શાક પૂરી પૂરી મોહનથાળ ના મેં પેલું જોતો ને એ મોમેરામાં જો શેતાજી સંગીતા ભાભીને બધો આપણો તો અવાજ બેસી ગયો શોભાસન કે ઓવ એ તો વાવ તો હારી છેવી વાવ છે યો નજીક જઈને ઠંડુ મંડુ પીએ ગાઈસ ગરમી બહુ છે તો તે જતા બધું ઘરમાં બેઠી છે તો ચલો આપણે જો ખાઈ લઈએ સારું કરજો કોણ કરાવો બીજું હોય જય જય કરો આ છે ને આખો પથ્થર થઈને આ પથ્થર ઉપર છે ને તોરણ ને એવું બધું લગાવ્યું છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગે ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો આપણો અવાજ પણ બેસી ગયો છે ગાઈઝ ગુલાલના કારણે છે ને ગળામાં અસર થઈ ગઈ છે શેતાજી પ્રકાશ સંગીતા ભાભી તિજલ ભાભી બધો અત્યારે તૈયાર થઈ રહ્યો છે તો પહેલાં જઈશું શેતાજી અને સંગીતા ભાભીને ગાઈઝ તો લગ્નમાં જઈ રહ્યો છે તો ચોકન જઈ રહ્યો છે ચલો પહેલાં આપણે પૂછી લઈએ ગાઈઝ શેતાજીઓને તો ગાઈઝ જો આ સાઈડ તો શેતાજી સંગીતા ભાભી સૃષ્ટિ ત્રિશુ બધો તૈયાર થઈ ગયો છે શું હડે શેતાજી બધા હા શું કાંઈ ડુંગરપુરા જઈશું ગાઈઝ જો શેતાજી સંગીતા ભાભીને બધો આપણો તો અવાજ બેસી ગયો અને અત્યારે ગાઈઝ મોટો એક ઇસ્યુ આવી ગયો છે તો તમને થોડી વાર રહીને બસ કહું એ તો જો શેતાજીને તો નીકળી ગયા છે હું આવું થોડી વાર રહીને હું આવું અરે હા હું આવું છું થોડી વાર પણ મારા જી થોડું કોમ છે હાલ નહીં વાર લાગશે મારે 3-4 વાગે આવ્યું એટલા હો બસ આવું છું તો કાંઈ ચલો શેતાજીને જઈ થયું આપણે તો થોડી વાર રહીને જવું પ્રકાશીઓની શોખ બહાર જવાનું છે ને જો આવડે રાખ ત્રીજું નહીં જરાય તાર નહીં જરાય એ બંધ થઈ ગયું હું ના પાડીને એટલે બંધ થઈ ગયું જવું તાર હા મને તાલી ચાલ દે તો કઈ જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મીને તો તૈયાર થઈ છે પૂછવા જઈ શકું તું અમે તો શાજીએ અને તું એક વર્ષ કોલીને બેસી છે આ તો મેસુન માથું બાજુ બધી તું હવ સંગીતા ભાભીને તો જો હવ એ તો જો સંગીતા ભાભી સૃષ્ટિ મેશુ ને ત્રિશુ તો કઈ છે તો બધા જો લગ્નમાં આ સાઈડ તો મમ્મી તો બેઠી તો છો આ સાઈડ તો બહાર બેઠો છું ગુડ મોર્નિંગ કોઈ નાસ્તા જેવું શાક નહીં રોટલો થોડો પડે તો પાપડી પડી મારે ખાવા મને તો ભૂખ લાગી દૂધ છે દૂધ તો ખાવું પડશે આજ તો ઘણા દાડા થઈ ગયા દૂધને ખાધું તો શું કઈ આ સાઈડ તો પ્રકાશે તૈયાર થઈ ગયો છે પ્રકાશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાત તો એકદમ ફ્રેશ થઈ ગયા ઘૂઘરા જેવા આજ તો લાડવા ખાવા જોઈશે હા 4 બાર લઈને આપતો લાડવા ખાવા જોઈશે આજ તો ચોકન ગુલવાળ ગુલવાળ લાડવા ખાવાય રે આજ તો લાડવા દાળ ભાત શાક પૂરી પૂરી મોહનથાળ ના મેં પેલું જોતો ને એ મોમેરામાં તો કેટલી આઈટમ હતી ચોકન અરે મારા આબુ દો અરે હા એ તો કોઈ આઈટમ કેટલી મમ્મી આઈટમ આઈસ્ક્રીમ પછી પૂરી શાક દાળ ભાત ગોટા પૂરીઓ જલેબી ચટણી ઈ કરે મારા આબુ બધું ગણે તો પાડે ના આવે બરફી પેડા બરફી પેડા બરફી પેડા કે બરફી બરફી પેડા બરફી પેડા જો આ સાઈડ તો તેજલ ભાભી હતી ગણાય ના એટલી આઈટમ પછી હો ફૂટ તો અમે તો પેલી જોઈ હતી વાવ શોભાસન કે ઓવ એ તો વાવ છે તો હારી છેવી વાવ છે ખબર જ ના પડે ને હા. બાકી તો લાગ જ ના કે વાવ છે બહારથી તો લાગત નથી વાવ છે ઓમ હારી વાવ તે એટલા કાકાનું ઘર જીએ ને એટલી ઊંડી મોય લોબી મોય છે તો. ઊંડી છે ને લોબી એટલી માં ઉતરવાનું રોડ ઉપર જ નહીં ઓવર રોડ ઉપર અને માં તો એવું એર કન્ડિશનર એર કન્ડિશનર એર કન્ડિશનર તો આખો કૂવો ભરેલો તો પાણીનો અને કિસ બે કૂવા તો હોનું ભરેલું છે ઓહો ઓવર મોય તને કોઈ લેવા કેમ નહીં ના જાય કેમ લેવા માતાજીનો હાથ હોય ને એટલે કોઈ ના હાલે ખબર પડે હા એમને એમ થોડું ગામ વચ્ચે પડી રહ્યો મંદિર એવું હા ના લે ઉપર પણ આમ તારું ઘણું ઊંડું છે પાછું ઊંડું તો સર જોયેલી છે તું જેલો આપણે ગયા હતા પણ અંદર ગયા હતા અંદરે થોડા ગયા હતા ઓવર ગયા હતા એટલે અંદર ગયા તા અમે થોડા અંદર અમે તો ઠેઠ અંદર જતો પણ ગાઈ અમે જાણે જ્યાં ને તાણે અમે વ્લોગ નતા બનાવતા નહીં હા, હા. છે અને બીક તાણે શું આપણે વિડીયો બનાવતા ઓવર તાણે નતા બીક બનાવતા લાગતી હતી અમે થોડા અંદર ગયા અમે ને, તો ઠેઠ એ પછી તો એક જ કોઠાર બાકી હતો ને એટલો ઉભો રહ્યો હતો. કોણ અમે તો કોણ એકલા જતા નતા ગયા. અમે બધો તા પપ્પા આ બધો કોકી ને બધો બધો કોકી કમ્પ્લીટ હા બસ તઈ થી ત્યો જો માસીની કાન
એટલે તમે તો 3 વાગી ગયો 3 વાગે. તો કઈ ચલો પ્રકાશને તો તૈયાર થઈ ગયા છે. તો એવું લઈને જાઓ બાઈક કોણ કોણ જાઓ? 3 જણા 3 જણા તો હવે જતા હો બાઇક લઈને જતા હોય એટલે જલ્દી આવીએ છો કે તો પ્રકાશ તો ચલો તૈયાર થઈ ગયા છે. આ સાઈડ તો જો તેજલ ભાભી તો કઈ તૈયાર થઈ છે. લાલી પાવડર લગાવીને તાર તો આ તૈયાર જ થયો એવું લગનમાં જ લગન. તે લગન આ તો બાબરી છે. અત્યારે તો ગાઈસ ખાલી ફેરા લોરી લગાવી શું પેલું કહેવાય છે ને ગ્લોવ લવલી કે શું નહીં એવું નામ એવું આવે છે નહીં. હા તો પ્રકાશ તો ચલો તૈયાર થઈ જાઓ થોડી વાર નીકળશે તેજલ ભાભીને તો કઈ તો ગાઈસ આપણો તૈયાર થઈને હવે ફોન જઈએ કરતો છીએ જજો. બાબરીમાં. તો આ બસ તો મમ્મીને તો રાકેશને બે બેઠા છો ભાઈ નહીં બે પણ બહુ ટેન્શનમાં આવી ગયું છે. કેમ મારે એક પ્રોબ્લેમ થઈ ગયો છે બહુ મોટો પ્રોબ્લેમ હું આખી જિંદગીનું એટલે કે હું મોબાઈલ લાવ્યો ને ત્યારથી તે ગાઈસ આ સુધીનો મારો યુટ્યુબનો ફેસબુકનો ઇન્સ્ટાનો ફૂલ ડેટા આરા મોબાઈલમાં હતો. આરા મોબાઈલને રાતે શું થયું છે મને ખબર નહીં એમ બધો ડેટા અંદરથી ક્લિયર થઈ ગયો. હવે શું કરું એટલે બહુ પ્રોબ્લેમ આવી ગયો. તો બસ રાકેશ આ બધું ઊંઘ્યો છે મમ્મી આ બધું બેઠી છે રેલો છે ને સોયલા બધે સાહેબ હા હા પાછું વધનારું બચ્યું બેન પેલા તો ચલો જઈએ આપણો તો ખાવાનું તો ચાલુ થઈ ગયું છે આ બાજુ અને તે કરતા આ બાજુ ઘરમાં બેઠી છે તો ચલો આપણે તો ખાઈ લઈએ તો કઈ ખાવાનું તો ખાઈ લીધું છે અને આપણે હવે જઈએ છીએ અહીંયા થોડા ફરવા માટે થોડા બહાર કારણ કે અહીંયા નજીક જઈને ઠંડુ બંડુ પીએ કહીશ ગરમી બહુ છે તો તે જણને તો ખાવા માટે બેઠા છે આવું ખાઈ પીને આપણે જઈએ છીએ થોડા બહાર તો કાંઈ આપણે તો હેડાય છીએ ઘેર અને આપણે તો અહીંયા રોડ પર આવીને બાઇક લઈને અહીંયા ઉભા રહી ગયા છીએ અને તેજલ અને મેશીને તો આવું છું પાછળ જો આવી ગયો છે મેશ્યુ અને તેજલ બે તો આવી ગયા છે અને મેશ્યુને તો રૂમાલ બધી દીધો ગરમીનો ને મેશ્યુ ગરમી લાગે બાઈકે ગરમ લાય છે તે ગરમ લાય જ છે સર એ હેડ્યો જો પેલો બાઇકમાં પાછો બોલે પેલો બાઇક બોલે પાછો જ્યો તો ચલો કાંઈ જઈએ છીએ આપણો ચોડો તો માસીના ઘેર જઈએ છીએ આવ્યા છીએ ત્યાં વડા ફેરા ગાઈ જતા જઈએ તો ચલો તો ફાઇનલી આપણો તો આવી ગયા હતા હડોલ તો આ બાજુ તેજલ કે બહુ ટાઈમથી આપણે જોયા નહીં એટલે અહીંયા મંદિર દર્શન કરવા માટે આવ્યા છીએ નહીં તો ગાઈ એ વડાવાળું હનુમાન દાદા મંદિર નેચે છે થોડું આપણે હા કીધું બાઇક જાય તો એટલે આટલા આવી ગયો તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા હતા મંદિર જોડે તો તેજલ કે જવું છે એટલે કીધું તાર જતા જઈએ દર્શન કરીએ નહીં આ નારિયેળી ચેવી થઈ છે એ નહીં આ નારિયેળી ચેવી થઈ છે હા 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 છોડી દે આમ તો બાઇક ઉપર બધવું પડે આ નારિયેળી ચેવી થઈ છે પાછળ તો હા નેની હતી તો કઈ જો પહેલાં તો અહીંયા એક પોયો મેં ચણા હતા વધારમાં વધારે પહેલાં એકદમ માહોલ ગમે ને આ મંદિરની પ્રતિષ્ઠા કરીને આનો અહીંયા હતો ને હેલિકોપ્ટર ઉતારી હતું અને આજુબાજુના ગામની પબ્લિક મજા આવી હતી જોવાની અમે શાળામાંથી આવ્યા હતા લેડો દર્શન કરવા જઈએ તો ચાલો કઈ દર્શન કરી લઈએ મંદિરમાં તો કઈ જો આ છે હર્ષિદ માતાનું મંદિર તો જો તમે દર્શન બર્શન કરી લીધો છે સરસ નહીં તો આ બસ તેજલને તો ફોટોગ્રાફી રીલ બનાવશે રીલ બનાવો તો ગાઈસ તેજલને તો રીલ બનાવશો હા બસ તો મીશું તો જોયા નીચે બેસી જઈશું નહીં આમ તો કેવું જગ્યા તો મસ્ત નહીં ખુલ્લી ખુલ્લી ગરમ થયું આ રૂમાલ નાખી દે લઈ લીધો મેં મીશું નાખી દે વાઘ પાણ દઈ છે ફોટો પાડવા મેં શું વાઘ છો વાઘ છે રહ્યો એટલે તો અટજે વાઘનું નહીં અડું એટલે મેં શું ના પાડે એટલે મેશું ખોવાઈ જાય મેશું ખોવાઈ જાય મેશું બહાર આવતી રહે જય જય કર જય જય કરો સારું કરજો બીજું ઓય જય જય કરો ભગવાનને જય જય કરો આટલાથી કરવું પડે બે હાથે પગે લાગો બે હાથે પગે લાગો બે હાથે પગે લાગો સારું કરજો એમ કયો મમ્મીને સારું કરજો મને સારું કરજો પપ્પાને સારું કરજો મમ્મીને સારું કરજો
બધા સારું કરજો. ભગવાન દર્શન કર્યો છે અને આ બસ તો જો તેજલને તો પાણી પીવા માટે આવ્યો છે પરબ. તો જો આપણું મોટું હીટ કુલિંગનું મૂકેલું છે. હા એ મોખ્યો છે એટલી છે. તો કઈ જો મોખ્યો છે ચકલી પર ના કેળીએ તો પાણી ચાલુ કરે ના કેળે ચાલુ કરી દેતા આપણે. હા એ ઉડી દે ઠંડુ આવે. તો કઈ જો આ બસ તો તેજલ તો પાણી પર હશે. ભૂ પીવું મેં શું તારે ઠંડુ છે ને કુલર છે એટલે એ મેં શું પેલી મોખ્યો કેળસી તને ઓય આવતી રા જો ઉપર મોસ્યો છે મધની હે. તો આ બસો તેજલ તો પાણી પીવે છે. તો ગાઈસ આટલા ને ચો વ્યૂ દેખાય છે જો ખાલી મસ્ત મજાનો. તો આ બધા મંદિરનો વ્યૂ અને આ પાછળનો વ્યૂ તો એકદમ સુપર હિટ લોકેશન છે ગાઈસ મસ્ત. તો તમારે આવવું હોય તો નજીક આવી તો જોઈએ હડોલ. બાકી મસ્ત મજબૂત લોકેશન છે. મંદિર અને પહાડોની વચ્ચે મંદિર છે બાપ એટલે તો લોકેશન મસ્ત લાગે. તો જો હું બતાવું પથ્થર ઉપર ચડીને. તો ગાઈસ જો આ પથ્થરનું લોકેશન છે બધું. પથ્થર એટલે ડુંગરોનું. તો જો મસ્ત એવું વ્યૂ છે આટલા રહીને. તો જો આપણે તો અહીંયા પથ્થર ઉપર ચડી ગયા છીએ. ના બસ તો મેશુને તો નેચા છે. કેવું મસ્ત લોકેશન નહીં લાગતું? હું તો બહુ ટાઈમ આવ્યો ને એટલે મજા આવી. બહુ ટાઈમ આવ્યો એટલે મજા આવી. એ આ શું તળાવ ઉપર એ તો કે મારા પપ્પા ચડ્યા એટલે હાથ પાણી પીવું. તો કઈ જો મેશ્યો અને તેજલને તો આ બાજુ દર્શન કરવા માટે જઈ છે. તો અહીંયા તો હનુમાન દાદાનું મંદિર ઉપર તો અહીંયા રોડ ઉપર તો અમે જઈએ છીએ દર્શન કરવા માટે. નહીં મેશું તો હેડ્યો હતો હોય આગ્રા ગામ એટલે. તો ચલો ગાઈસ જઈએ આપણે દર્શન કરતા. કારણ કે અહીંયા આવ્યા એટલે બધું દર્શન કરી પછી જઈએ ઘેર. ચલો તો ગાઈસ જો મેશ્યું અને તેજલને તો અહીંયા રાગ ચડતો આવું છું પગથિયે. તો જો અમારા ગામનો ગાઈસ પહાડ. શું થાક લાગ્યો મેશ્યું? થાક લાગ્યો એટલે જબ્બર ચડો હતો ને મેશ્યું તો. થાક લાગ્યો કે તાપ લાગ્યો? તાપે લાગ્યો ને થાકે લાગ્યો. નહીં લાગ્યો તને થાક? લાગ્યો ના? શું સોળે રાગે શું સોળે આમ થાકી ગયો રે એટલે એમ કરે. તો મેશીને તો ચડતો આવી ગયા ઉપર. તો ગાઈસ જો આ બસ મૂર્તિ હનુમાન દાદાની તો આપણે દર્શન કરી લઈએ. તો જો આ ગાઈસ આ સબ પથ્થરમાં મૂર્તિ તો સાક્ષાત હનુમાન દાદાનું રૂપ છે ગાઈસ. જો આ છે ને આખો પથ્થર થઈને આ પથ્થર ઉપર છે ને તોરણ ને એવું બધું લગાવ્યું છે. તો જો અહીંયા છે દૂર સડાઈ આટલું ભરાઈ ગયું જો અખાડું. તો જો આ બસ તો ગાઈસ આજ શું વાત થયું? આજ તો શું વાત થઈ ખબર નહીં પણ જોવું પડે ઘડિયાળમાં. તો જો આ બસ તો તેજલને તો આજ તો છે બુધવાર. તો આ બસ તો તેજલને તો દર્શન કરવા માટે બેઠો હતો. અલે તો જો મેશું આ બધું પ્રસાદી છે બેટા. ધોણી ખવાય. તો કઈ જો આ મંદિર છે અને સાક્ષાત મંદિર જોવો જ જોઈ લો ખાલી. તો જો હનુમાન દાદાનું મંદિર છે ગાઈસ. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. નહીં તો આ બાદ તો તેજલ તો સિંદૂરના ચોલ્લા કરે છે. તો કઈ જો ચાલો અમે હોય સ્કૂલમાં ભણતા ના રે એટલે અમે જબ્બર આવતા બસ. એટલે અમે છે ને સ્કૂલમાં હતા એટલે અહીંથી ઘેરથી હેડીને સ્પેશિયલ દર્શન કરવા માટે આવતા. અને દર શનિવાર તો હોય શનિ રવિ તો. અને એ તો ઉપર તે હિંચકા લપસોણી ને એવું છે ને એના માટે અમે સ્પેશિયલ આવતા. તો ચલો કઈ દર્શન કરી લીધો તો ડાયરેક્ટ જઈએ ઘેર ફટાફટ કારણ કે હવે ટાઈમ વીતી ગયો હતો. તો ચલો જઈએ આપણે ઘેર. તો ગાઈસ જો પ્રકાશને તો બાબરીમાં ગયા હતા. બાબરીમાં જઈને ઘેર આવી ગયા છે અને આપણે તો નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને આ સાઈડ તો મમ્મી હવે ગાયો બેહો બધું ધોઈ નાખી દો ગાઈસ. આ સાઈડ તો જો બા તો શાંતિથી બેઠો છું ને બા શું કર્યું? પાણી પી લીધું? બાટલો લઈને આવ્યા છે? હા હું શું પીધું? સાચું બોલું પીધું અને આવું કરે બાઇક છે બાઇક ઉપર પડશે પેલી બેઠી છે જો
મેં શું બાઈક ઉપર પાસે ઉઠી જા અને ટી શર્ટ કાઢી નાખી દો ને. તો કઈ જો મમ્મીને ઉપર થયું સાર વાટવાની છે મમ્મી બોધી લાવવાની છે હજી વાટવાની છે. તો કઈ મમ્મીને જશે સાર વાટવા માટે. આ સાઈડ તો જો તેજલ ભાભી આવી ગયા છે સાર વાટવાની બાકી થઈ. કારણ મૂકી તું ખાલી ઉપાડવા જ જવાનું છે. ગોમમાં તો વરઘોળ બૂમ પડાવે છે જો મમ્મી. હા ગોમમાં વરઘોળ બૂમ પડાવે છે. તો ચલો ગાયો બેહો દોઈ નાખી છે દૂધ ભરવા માટે નીકળવાનું છે. અને ગાઈસ પ્રકાશ જતો રહેશે અત્યારે લગ્નમાં. તો ચોકન લગ્નમાં જો છે પ્રકાશ છે તો નહીં કીધું હોય પણ આપણે કહી દઈએ છીએ કે પ્રકાશ જતો રહેશે અત્યારે બાપસર લગ્નમાં જોશે ગાઈસ પ્રકાશ. તો પ્રકાશ તો શાણા આવે છે પ્રકાશને તો વાર લાગી છે. આપણે ખેતર બાજુ જઈએ છીએ ગાઈસ. ખેતર બાજુ ઓટો મારતા આવીએ બળદ લાવવાનું છે તો જઈને અને લેતા આવીએ. ચલો ખાવા હું બનાવો ખાવા હા પેલા સાર વાટી આવ્યું અને ઓંક જ આવું થયું. ઓ આ તો એક્સિડન્ટથી થઈ હજી મટી નહીં કહું. તો ગાય ચલો તેજલ ભાભીને જઈશું સાર વાટવા માટે. મમ્મીને બે જણા ઉપડે છે. સંગીતા ભાભી શેતાજીને હજી લગ્નમાં કાંઈ થાય નહીં. તો ગાય જો આપણે તો ગોમમાંથી આવીને અને બે ગયા છીએ ખાવા માટે. આ સાઈડ તો મમ્મી બા તેજલ ભાભી અને મેસ્યુ. શું કરા રોવરાવો છો? હું જ બેસ્યું હું કરા રોવરાવો છો? તો જો આ સાઈડ તો ગાય મમ્મીને ખાવા માટે બે ગયા છે. પાછળ બા બે ગયા. એ મમ્મી ખાઈ લીધું મમ્મી તે? મારા પપ્પાએ ખાધું. જો મમ્મીએ ખાઈ લીધું પપ્પાએ ખાઈ લીધું અને બાએ ખાઈ લીધું ને આપણે ખાવા માટે બે ગયા છીએ. તેજલ ભાભીએ ખાધું બાકી છે. શેતાજી આવી ગયા એવું ખાવાનું નહીં. તો કઈ ચલો આપણે તો ખાવા માટે બે ગયા છીએ તો આપણે તો ખાઈ લઈએ. આવું તો કઈ જો આપણે તો ખાઈ લીધું છે. આ સાઈડ તો મમ્મી આવી જશે. જો મમ્મીને તો પથારી બથારી કરી દીધી કહું. મારે વકણ બે ગુદળો જ નાખવાનો બાકી છે ખાલી. મેં શું બોલાવો મહા તો કઈ જો બાને તો બેઠા છે. મમ્મી તો મિશીન લેવા માટે જાય છે અને આપણે તો કઈ તો ઊંઘીએ છીએ કારણ કે થાક લાગી ગયો છે બરોબર એટલા માટે. તો ચલો આપણો વ્લોગ આટલો કઈ પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.